વાહ, કામ ઉતાવળો આવ્યો. શું થયું? હું તમને એમ કહું છું કે આપણે શું કહેશો? આ બેનનું દુઃખ હવે જોવાતું નથી આપણાથી. કામ હું અચાનક બેનની વાત આવી તારા મોઢે? બોલો, આટલા ટેન્શનમાં આટલા દિવસોથી હું તમને શું કહું છું? બટા, હું જાણું છું કે તને તારી બેનની ચિંતા થાય, પણ એવું તો નથી ને કે ઉતાવળા પગલાં ભરી આપણે કાંઈ ભરવા પડે એમ છે. એને ત્યાં કેટલીક દુઃખી કરવી. જો એના સાસુને ઘણા સમજાવ્યા, એ એક નામ બે નથી થાય એમ. અને આ કુમારને સમજાવ્યા પછી તો નક્કી થઈ ગયું છે કે ત્યાં કોઈ ફરક પડવાનો નથી. એટલે આપણે છે ને બેનનું ત્યાંથી છૂટું કરી નાખીએ. દેવલા, આ તો હું બોલશો? કાંઈ ભાન છે કે નહીં? ભાનમાં જ છું બા. આપણે બેનનું છૂટું કરી નાખીએ, ત્યાં દુઃખી થતી તો બંધ થાય. આવું ન કરાય. અને નાના મોટે મોટી વાતો કરવા માંડ્યો છો. આ કાંઈ લગનની ઢીંગલા પોતિયાના ખેલ નથી કે તમે આ હક પણ કરો, લગન કરો અને આમ છૂટા થઈ જાઓ. તો તમારી પાસે છે કોઈ બીજો રસ્તો? હા છે. ઈ તારી બેનને સહન કરવા દે. કહેવાય છે બટા કે આ સ્ત્રી છે ને સહન શક્તિની મૂર્તિ હોય છે. આ નસીબમાં જ્યાં સુધી દુઃખ લખ્યું હોય ને ત્યાં સુધી ભોગવે છૂટકો નથી. હવે તું આવી રીતના લઈ આવી છૂટા છેડા કરીને તે ગામમાં વાતો થાય, ફસેતા થાય ઘરના. તો આ ગામમાં વાતું ન થાય એના માટે આપણે આપણી બેનને ત્યાં દુઃખી થવા દેવાની? થવા દેવી પડે. મને ખબર છે કે મારી દીકરી ત્યાં દુઃખી છે, તો હું જ ન છૂટું કરી આવું ત્યાં એમ જઈને. પણ એણે બાપની આબરૂ રાખી છે. બાપની આબરૂ નહીં, તમને આ ગામની પડી છે. એ ગામના લોકો કાલ કાંઈક બોલશે. કેમ? કેમ કે આપણા ગામમાં કોઈ છોકરીનું છૂટું થયું જ નથી. બધી એમ કેમ બધે એને સાસરે છે એટલે. હા બટા, એ જ તો વાત છે. જો આપણે છૂટા છેડા કરશું ને મીરાના, તો આપણા માથે કાળી ટીલી લાગી જાય અને મીરાનો વાંક આવે તો કાં નથી સમજતો. એની કાળી ટીલી લાગે અને ગામ વાતું કરે તો એના લીધે આપણી બેનને દુઃખી થવા દેવાની એવું કોણે લખી દીધું છે? બટા, હા તું તારા બાળપણમાં બોલે છે, તને હજી દુનિયાદારીનું ભાન નથી એટલે બધું બોલે છે. અચ્છા, તો તમને બહુ ભાન હોય તો તમે શું કર્યું? આ દુઃખી થવા દો છો બેનને? હેરાન થાય છે ન્યા. બટા, બાપ વગરની દીકરીઓ તો હેરાન થતી જ હોય હારામાં. હંધે હરખું ન હોય, હંધી હાવું હરખી ન હોય કે દીકરીઓને દુઃખી ન કરે. તું બધી વાત છોડ ને, તું ક્યાં આવી બધી વાત લઈ આવ્યો છો? તારી બેનનું જે થવાનું એ થાય, પણ તું આવા છૂટા છેડાને વાત ન કર. તમને તો જરા કઈ ચિંતા નથી. જે થવાનું હોય થાય. એટલે આમ હાથ ઉપર હાથ રાખીને બેસો તો જે થવાનું એ થવાનું જ છે. કાંઈક કોશિશ કરવી પડશે ને આપણે. દેવલા, તું કોઈ વાત કરશો ને તો બધું બાફી મારશો. તને હજી કઈ ખબર નથી પડતી. આ ગામના સરપંચને ખબર પડશે ને તો પછી આપણે ગામની બહાર કાઢી મૂકશે. સારું, સરપંચ બહાર કાઢી મૂકશે, ગામવાળા વાતું કરશે, કાળી ટીલી લાગી જાય. બેનનું નહીં વિચારવાનું કઈ. તો તારે બેનના વિચારવા હાટું આ આપણા ઘરનું ભાંગવાનું થાય છે. સારું, તમારે જે કરવું હોય ને એ તમે કરો અને મારે જે કરવું છે ને હું કરીશ. સાંભળ દેવલા. હા બોલો. તું આટલું બધું કહેશો ને, સાંભળ દેવલા, આ જેણે મીરાનું હક પણ કરાવ્યું છે ને, આ પ્રદીપભાઈ, એને હું વાત કરીશ. જો કાંઈ નેવાયડો આવે તો તું ચિંતા કરમાં, બધું સારું થઈ જશે. પ્રદીપભાઈને તમારે વાત નથી કરવી. પ્રદીપભાઈને હું વાત કરું છું. પણ તું ન્યા પાછો બાફી મારે. પ્રદીપભાઈને હું મળીને આવું છું. પ્રદીપભાઈ સાથે હું વાત કરીશ. તમે વાત કરશો એમાં તમે હાથ કરશો. બટા, નિરાતે કે છે પાછો આટલો બધો મગજનો ગરમ ન થાતો. દેવલા, દેવલા, આવી ગયા? નથી દેખાતું.
આ તો એલા મૂળાને જેમ કેમ આવ્યા છો? મોઢા પર 12 વાગ્યા છે. હમણાં 13 વાગશે. તને કહું ને પછી આ બેન એટલી હેરાન થાય છે સાસરે, અને આ મમ્મી છે કે એ એની જીદ નથી છોડતા, અને ઓલા સાસરે કુમાર અને એની માં એ બે એની જીદ નથી છોડતા. પણ શું થયું? પાછું કાંઈ નવા જૂની થયું? નવા જૂનું થવા જ નથી દેતા આ બધાય. મારે તો ઘણું કરવું છે નવા જૂનું. શું થયું? માંડીને વાત કરશો? આ મમ્મીને મેં હમણાં વાત કરી કે મમ્મી આપણે આ બેન આટલી હેરાન થાય છે તો લઈ આવીને આપણા ઘરે. આપણા ઘરે લઈ આવી એટલે રિહામણે? રીહામણે નહીં, તો છૂટા છેડા લઈ લેવાની વાત કરું. તો મમ્મીએ શું કીધું? મમ્મી છે ને એ કે ના બેટા એવું ન કરાય, ગામમાં વાતું થાય, કાલી ટીલી લાગી જાય, ઓલું થાય, પેલું થાય, ફલાણું થાય, ઢીકડું થાય. આખા ગામની પડી છે એને, પોતાની દીકરીની નથી પડી. હવે મારી વાત સાંભળશો? હા, તું બોલી જા. હું માનું છું ને ત્યાં સુધી તો બા જે કહે છે ને એ સાચું જ કહે છે. હું સાચું કહે છે? હવે તમે સમજો ને, આ બેનબાને આપણે છૂટાછેડા કરાવીને અહીંયા ઘરે તો લઈ આવશું, પણ આ આજુબાજુમાં આપણા સમાજમાં હંધાય હું વાત કરશે? આ દીકરીના છૂટાછેડા થાય ને એટલે વાઘ સીધો દીકરીનો આવે છે. બીજા લગ્ન કરાવો હોય ને તોય તે બહુ વાંધા આવે છે. આ કોનો વાહક આવે છે, સમાજ શું કહે છે, કાળી ટીલી લાગી જાહે, આ બધુંય છોડીને એક વિચાર કરો તમે કે ઓલી બેન ન્યા કેવી દુખી થાય છે. વિચારી લીધું. હવે તમે મારી વાત વિચારો. બધા એનું જવા દો. આ સમાજ શું કહે છે, આ કુટુંબ પરિવાર શું કહે, એ હાંધું એ મેલી દો હાલો. પણ આ બેનબા અહીંયા આવતા રહે તો એના સાસરીવાળાનું હું? એટલે એ લોકોને તો એ જ જોઈ છે ને કે બેનબાઈ ઘર મેલીને અહીંયા આવતા રહી, છૂટાછેડા લઈ લે, તો પછી એમને તો જોઈતું લાદું જડી જાય ને. એમને જે વસ્તુ જોઈ છે એ આપણે સામેથી આપી દેવું, એવું કામ કરવું જોઈએ. અને હું તો એવું માનું છું કે જ્યાં સુધી વાત શાંતિથી પતતી હોય ને તો આવું હંધો એ કરવાની જરૂર નથી પતતી ને. શાંતિથી વાત નથી પતતી. બહુ કોશિશ કરી લીધી તમે, મેં, મમ્મીએ. હવે હું હાથ ધરીને હાથ ઉપર હાથ રાખીને બેહું? એવું કોણ કહે છે? મને ખબર છે એ લોકો જે કરે છે ને એ ખોટું છે. બેનબાનો આમાં કઈ વાંક નથી, પણ આપણે આમાં વધારે માથું ન મારવું જોઈએ. આપણે જેટલું વધારે એમને કંઈ કહેવું, બોલશું, સમજાવવાની કોશિશ કરશું ને એમ એ લોકો આપણને જ કહે આ તમારો જ વાંક છે, તમારે દીકરીના ઘરમાં માથું ન મારવું જોઈએ. આ તો માથું નહીં મારવું, બે પગ જ મારે સીધા. હાલશે? મને નહીં, ભાને પૂછી જો. મારી પાસે એક રસ્તો છે. હું છે ને આ એક વિચારના માર્ગો ગોતો આવ્યો હતો, તારી પાસેથી મળશે. હવે તારી પાસેથી ઈ આશા ન રાખું. છે ને મારી પાસે એક રસ્તો છે. જણાવો. જો આ હંધાઈમાં વચ્ચે કોણ હતું? પ્રદીપભાઈ. પ્રદીપભાઈ. તો તમે જઈને એમને વાત કરો, એમને કહો કે તમે કેવું ઠેકાણું બતાવ્યું છે, અમારા બેનબા ત્યાં દુખી છે, અમે ત્યાં દુખી કરવા એમને નહોતા મોકલ્યા. અને બની શકે કે પ્રદીપભાઈને જઈને વાત કરે તો કદાચ એ લોકો સમજે જાય. અરે વાત તો હાસી છે. આ શેરે મમ્મીએ પોતે તો ન માન્યા, પણ એક વાત માન્યા અને કીધું કે પ્રદીપભાઈને મળો. અને એમાંય હંધાઈને છે ને છેલ્લો મોકો તો મળવો જોઈએ. બની શકે કે હવે એ લોકો સુધરી જાય. નહીં સુધરે ને તો પાક્કું આપણે છે ને બેનબાના છૂટાછેડા લઈને પાછા લઈ આવશું. તો એમાં હવે પછી તારે સાથ દેવો પડે. પાક્કું. તો જાવ છું પ્રદીપભાઈ પાસે. જોઈ આમાં હાથ નહીં ચાલે તો કેમ નો ચાલે? અરે એમને બેનબાનો સંબંધ કરાવ્યો છે, એ વસે રહ્યા હતા. જો સંબંધ એને કરાવ્યો છે તો એને એટલી ખબર જ હશે ને કે આ ઘરમાં શું હાલે છે. પણ તમે વાત તો કરી છો, અહીંયા હવામાં વાત કરવાથી શું થાય? એ સારું, પ્રદીપભાઈને મળતો આવું. હા, ઝટ જાઓ.
પ્રદીપભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બહુ ઝાઝા દિવસે આવ્યો દેવાંગ તું તો. હા, હવે આવું જરૂરી હતું થોડું. જરૂરી? હમણાં હજી પરમ દિવસે મળ્યા હતા આપણે, તો એ બધા બેઠા હતા, કાંઈ વાત તો ન કરી. એવી બધી જરૂરી હતી તો કઈ ન દેવાય ભલામણા. ત્યારે વાતને જરૂરી સમજી નહોતી, પણ હવે મજબૂરન તમને બધી વાત કરવી પડે એમ છે. અચ્છા, એવું તે વળી શું થયું છે તે મજબૂરન વાત કરવી પડે એમ છે? આ તમને મારા બેન વિશે કઈ ખબર છે કે નહીં એના ઘરની? હા, એના ઘર વિશે હમણાં એક પ્રસંગ હતો ત્યારે હું ગયો તો. બધું સારું છે, કથા હતી તો ગયો તો, અને કઈ વાંધો જેવું મને તો ન લાગ્યું. કઈ છે તકલીફ જેવું છે? કાંઈ સારું નથી. લે. ઘરમાં કાંઈ સારું નથી. એના સાસુ એને દુઃખ આપે છે. એનો એટલે મારા કુમાર હા, એ પણ એને હેરાન કરે છે. અરે એ તો મારે પણ છે એને, એના ઉપર હાથ ઉપાડે છે. આવી કઈ નરેશભાઈ વાત તો કરી નહીં. નરેશભાઈ ને અમે બધા હમણાં એમના ભાઈઓને અહીંયા પ્રસંગમાં ભેગા જ હતા, કાંઈ વાત નહોતી થઈ. તમે ઘરની વાત બહાર થોડા ઉડાવે. હવે વાત બહુ કરી હોતો તો હવે આ કે દિવસનું થાય છે આવું બધું? હવે સમયને છોડો ને, આનું તમે સોલ્યુશન આપો. જો હું તો સીધો ઘરે જઈને છૂટાછેડા માટે જ કહેવાનો હતો, પણ આ તો મારા મમ્મીએ એવું કીધું કે ભાઈ એકવાર પ્રદીપભાઈને મળતો હોય, કારણ કે એના આપણે સંબંધ કર્યા છે, તો એ એકવાર વાત કરી જોવે. ના ના, એ વાત તો સાચી, પણ હવે મારે કઈ રીતના ત્યાં જાવું ને હું કેવું એ કઈ ખબર પડતી નથી. કારણ કે જો મારી સુધી વાત પહોંચી નથી. આ મીરાને તો ખબર પડે ને, મીરાને મારી પાસે કોઈ રીતે વાત પોગાડાય ને કે ભાઈ હું આવી રીતના દુઃખી થાઉં છું, મારે આ તકલીફ છે, તો મને કંઈક ખબર પડે તો ઠપકો આપો. પ્રદીપભાઈ, જ્યારે એના ઘરમાં એ ખબર પડી ને કે મીરાએ મને અને મમ્મીને કીધું છે, તો એને બીજા દિવસે મારી હતી. એટલે હાથ પણ એવી રીતના ઉપાડવા માંડ્યા છે. હા, વધારે દુઃખી છે મારી બેન, અને એવા જુલમો કરે છે એના ઉપર કે વાત નથી થઈ શકે. એક કામ કરો, હાલો અત્યારે આપણે જઈએ અને બધા બેઠા હશે ત્યાં, બધાની વચ્ચે નરેશભાઈને ઠપકો આપીએ એટલે ખબર પડે ને. જો મને નથી લાગતું કે એને ઠપકો આપવાથી કાંઈ વળે. તમે છે ને જાઓ, એનો વાંધો નથી, વાત કરવાનો વાંધો નથી, પણ એક જ ગામમાં પરિણામ મળી જાય ને એવું કરજો. જો એને મારી બેન એના ઘરે ન પહોંચતી હોય ને તો હું મારા ઘરે લઈ આવીશ. ના ના, મને કોઈ વાંધો નથી. નહીં નહીં, એવી વાત થોડી કરવાની હોય. આપણે પાછી લઈ આવવા થોડી ત્યાં આપી છે કાંઈ. આપણે છે ને આનો સોલ્યુશન લાવવાનું હોય. આપણે છે ને કંઈ વાંધો નહીં, હું નરેશભાઈ પાસે એકલો જાય, તમારે ન આવવું હોય તો કાંઈ નહીં, તમે નહીં આવતા, હું એની ઘરે જઈને વાત કરીશ કે ભાઈ તમે હવે આવી રીતના કરો છો, આ બાપ વગરની દીકરી છે, આપણે વાત થઈ હતી એને ખોટી. જો આ રીતના તમે કામકાજ ન આવડતું હોય તો થોડું ઘણું શીખવાડજો, થોડું ઘણું જાતું કરજો. પણ હવે એ સમજતા નથી અને એકની એક વાત પકડી અને બેઠા રહી તો એ ન ભેગું થાય. મારે ત્યાં જવું પડશે ને તમ તારે એને કહેવું પડશે. તમે ઉપાધિ કરોમાં, તમારી બેન છે ને એ અમારા ઘરની દીકરી છે એમ જ સમજો તમે. જલ્દી એને એ ઘરેથી છોડાવો બસ. અરે આવી રીતના જણ થઈને યાર ઢીલું થોડું પડી જવાનું હોય. હું સમજુ છું તમારી બેન દુઃખી થાય છે એટલે તમે અત્યારે બાપ જગ્યાએ છો, એને તમારા પપ્પા નથી મને ખબર છે, પણ તમે ઉપાધિ કરોમાં. હું બેઠો છું ને તમ તારે, હું એની ઘરે જઈને એને કહીશ આ બધું બંધ કરો, અથવા તો મીરાને હું લઈ જાઉં છું પાછી. જે કરો એ જલ્દી કરજો. તો હું જાય તમ તાર, હો ને, ઉપાધિ નહીં કરતા તમ તાર તમે. ચાલો, હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ. મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? નાના બેનબા, જુઓ, પહેલાં હું જ તમારા ભાઈને કહેતી હતી કે બેનબાના આપણે છૂટાછેડા નથી લેવા. સમય અંધુએ સારું કરશે.